Hey, hello everyone. Good morning, good evening, and good afternoon. કેમ છો બધા મજામાં? I hope all are doing well. So in last lecture we have seen question number 2. Now we are moving on to the question number 3. Okay. So the question number 3 is on your screen, that is short note on commercial papers, that is CPs. ટૂંક નોંધ આપવાની છે આપણે કોમર્શિયલ પેપર ઉપર. આપણે જોઈએ છીએ આજે યુનિટ નંબર 4 છે, એની અંદર સેકન્ડ પાર્ટની અંદર મોસ્ટ ઓફ જેટલા પણ ટોપિક્સ છે બધા ઉપર મેં શું બનાવેલી છે, શોર્ટ નોટ બનાવેલી છે, એટલે કે ટૂંક નોંધો બનાવેલી છે, જે ઓફનલી એક્ઝામની અંદર શોર્ટ નોટના રૂપમાં જ પૂછાતી હોય છે. ઓકે, સો ક્વેશ્ચન નંબર 3 ઇઝ કોમર્શિયલ પેપર્સ. અને આ જે કોમર્શિયલ પેપરનો ક્વેશ્ચન છે એ ખૂબ જ નાનામાં નાનો બનાવેલો છે, સો જલ્દી તમારું પતી પણ જશે. સો ઇન દેટ, કીપિંગ ઇન માઇન્ડ the recommendation of Waghal Committee in March 1989 and keeping with the guidelines given by the Reserve Bank, a section was given for issuing the commercial paper. એટલે કે અમુક વસ્તુઓ અને અમુક રિકમેન્ડેશન હતી વાઘલ કમિટીની કે જે માર્ચ 1989માં આપવામાં આવેલી હતી, અને અમુક વસ્તુઓ અને અમુક જે ગાઈડલાઇન્સ હતી કે જે રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલી હતી, એને ધ્યાનમાં રાખીને જે કોમર્શિયલ પેપર્સ છે એમને બહાર પાડવામાં આવતા હોય છે. ઓકે, now we have given the meaning of commercial paper. So commercial paper is an unsecured and discounted promissory note issued to finance the short term credit needs of the large institutional buyer. તો જે કોમર્શિયલ પેપર છે એ અનસિક્યોર્ડ અને ડિસ્કાઉન્ટેડ પ્રોમિઝરી નોટ હોય છે કે જેમને ઇસ્યુ કરવામાં આવે છે ફાઇનાન્સ કરવા માટે. કોને ફાઇનાન્સ કરવા માટે? શોર્ટ ટર્મ ક્રેડિટ નીડ, એટલે કે ટૂંકા ગાળાની જે ઉધારની જરૂરિયાત હોય છે તેના માટે, ઓફ લાર્જ ઇન્સ્ટિટ્યુશનલ બાયર, કે જે મોટા ઇન્સ્ટિટ્યુશનલ બાયર લોકો હોય તેમના માટે. બેંક, કોર્પોરેશન્સ એન્ડ ફોરેન ગવર્મેન્ટ કોમનલી યુઝ ધીસ ટાઈપ ઓફ ફંડિંગ. જે બેંક હોય છે, મોટી મોટી કોર્પોરેશન્સ કંપની હોય છે, ફોરેન ગવર્મેન્ટ કંપની હોય છે, એ બધા માટે આ જે કોમર્શિયલ પેપર છે એ સામાન્ય રીતે યુઝમાં લેવાતું હોય છે. ઓકે, નાવ વી હેવ ગિવન ધ ટાઈપ્સ ઓફ કોમર્શિયલ પેપર્સ. જે કોમર્શિયલ પેપર છે એમના બે પ્રકાર આપણને આપવામાં આવેલા છે. નંબર 1 ઇઝ ડાયરેક્ટ કોમર્શિયલ પેપર એન્ડ નંબર 2 ઇઝ ડીલર્સ કોમર્શિયલ પેપર. ફર્સ્ટ વિલ સી ધ ડાયરેક્ટ કોમર્શિયલ પેપર. So in that, when a company without service of any middleman issues and sells the commercial paper directly to the investor, they are said to be direct commercial paper. જ્યારે કોઈ કંપની કોઈ પણ વચ્ચેના મિડલમેન વગર કોઈ પણ જાતના જો કોમર્શિયલ પેપર્સને બહાર પાડતી હોય છે ઇન્વેસ્ટર્સ લોકો માટે, તો એવા પ્રકારના કોમર્શિયલ પેપરને આપણે ડાયરેક્ટ કોમર્શિયલ પેપર કહીશું. Here, the company announces the rate of interest of papers maturing on the different date. અને આ જે કોમર્શિયલ પેપર્સ છે એમના મેચ્યોરિટી ઉપર કંપની ચાહે તો એમના અકોર્ડિંગ જુદા જુદા રેટ પણ અપ્લાય કરતી હોય છે. ઇન્વેસ્ટર્સ પરચેસ પેપર વિચ દે થિંક્સ આર ધ પ્રોપર ફોર ધેર નીડ. અને જે ઇન્વેસ્ટર લોકો હોય છે એ એમના મત મુજબ જે એમને યોગ્ય લાગે તેવા પ્રકારના કોમર્શિયલ પેપર શું કરતા હોય છે, પરચેસ કરતા હોય છે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ ડીલર કોમર્શિયલ પેપર. હવે જે ડીલર્સ લોકો હોય છે એમના માટેના કોમર્શિયલ પેપરની વાત કરવામાં આવેલી છે. વેન કોમર્શિયલ પેપર્સ આર બોટ ફ્રોમ ધ ડીલર્સ, જ્યારે કોઈ પણ જાતના કોમર્શિયલ પેપરને ડીલર જોડેથી ખરીદવામાં આવે તો દે આર સેડ ટુ બી ડીલર્સ કોમર્શિયલ પેપર. તો આપણે એને શું કહીશું? ડીલર્સ કોમર્શિયલ પેપર કહીશું. હિયર ધ ડીલર્સ ઓર ધ બિઝનેસમેન first of all purchase this paper from the different institution at a price arrived at after deducting commission and sell them in the market at the price as a high as possible. તો આ જે ડીલર્સ કોમર્શિયલ પેપર છે એની અંદર ડીલર લોકો અથવા તો બિઝનેસમેન લોકો શું કરતા હોય છે, કોઈ ઇન્સ્ટિટ્યુશન્સ તરફથી એ કોમર્શિયલ પેપરને પરચેસ કરતા હોય છે, એનામાંથી કમિશન બાદ કરીને એને જેટલી વધારેમાં વધારે કિંમત ઉપર વેચી શકાય એને વેચવાનો પણ પ્રયત્ન કરતા હોય છે. એટલા માટે એને આપણે ડીલર્સ કોમર્શિયલ પેપર તરીકે ઓળખી શકીએ છીએ. ઓકે, then we have given the advantages of commercial paper. તો એડવાન્ટેજીસની અંદર આપણે જોઈ શકીએ છીએ. સો these are the points that comes under advantages of commercial paper. So all you know that
ઇન વિડીયો યુ વિલ બી એબલ ટુ સી ઓનલી ધ પોઈન્ટ્સ. તમને ફક્ત પોઈન્ટ્સ જોવા મળશે. ફોર બ્રીફ નોલેજ તમે બુકનો યુઝ પણ કરી શકો છો. બુકની અંદર તમને આ જ પોઈન્ટ વિશે વિગતવાર વસ્તુઓ આપવામાં આવેલી છે. ઇન દેટ નંબર 1, સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઓપ્ટેનિંગ મની, એટલે એક સાદું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના દ્વારા તમે શું કરી શકો છો, પૈસા મેળવી શકો છો. This is a simple instrument to meet short-term need for fund. No assets to be mortgaged. આની તો કોઈ પણ જાતની અસેટને મોર્ગેજ કરવી પડતી નથી. ફોર ઓર નો ડોક્યુમેન્ટ નીડ, આની માટે કોઈ ડોક્યુમેન્ટની પણ જરૂર પડતી નથી. ટુ બી મેડ ફોર ઇસ્યુ ઓફ કોમર્શિયલ પેપર. ઓકે. નંબર 2 ઇઝ ફ્લેક્સિબિલિટી. એઝ ટુ ડેટ ઓફ મેચ્યુરિટી, એટલે કે જ્યારે એનો મેચ્યુરિટીનો સમયગાળો આવી જાય તો કોમર્શિયલ પેપર્સ આર ફ્લેક્સિબલ. કોમર્શિયલ પેપર કેવા હોય છે, ફ્લેક્સિબલ હોય છે. ફોર એક્ઝામ્પલ, ધ સેમ કેન બી સોલ્ડ ઇવન બિફોર ફિક્સ ડેટ. અમુકને તો તમે શું કરી શકો છો, એની જે ફિક્સ ડેટ હોય છે એના પહેલાં તમે વેચી પણ શકો છો. નંબર 3, ઓપ્શન ફોર ઇન્વેસ્ટર. અહીંયા મેં ભૂલથી ઓપન લખેલું છે, તે ઓપન નથી, એકચ્યુઅલી ઇટ ઇઝ ઓપ્શન. Option for investor, that is point number 3. So as a short term option, the sound company prefer to invest in the commercial paper rather than in the bank. એટલે કે ટૂંકા ગાળાનો ઓપ્શન હોય તો જો એ સાઉન્ડ કંપની હોય છે તે લોકો બેંકની અંદર રોકાણ કરવાના બદલે કોમર્શિયલ પેપરની અંદર રોકાણ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. નંબર 4, હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ. આની અંદર આપણને રેટ ઓફ ઇન્ટરેસ્ટ હાઈ જોવા મળે છે. Companies and the investor prefer to invest money in commercial paper to obtain a higher rate of interest, since rate of interest is higher on these papers than given by the banks. એટલે આપણને જેમ આગળના પોઈન્ટમાં મેં કીધું કે ઘણી બધી જે કંપનીઓ હોય છે એ લોકો આ કોમર્શિયલ પેપરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્રયત્ન કરે છે. કેમ? કારણ કે એ બેંકના વ્યાજદર કરતાં વધારે પડતા વ્યાજદર આપણને આપતું હોય છે. નેક્સ્ટ વન ઇઝ prestige of a company. The management of a company investing fund in the commercial paper is considered the more sound and efficient. એવી કંપનીઓ કે જે સીપીસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે એમને વધારે સાઉન્ડ એન્ડ એફિશિયન્ટ કંપની માનવામાં આવે છે. ધેર બિઝનેસ રેપ્યુટેશન ઇઝ બેટર. એમનું બિઝનેસ રેપ્યુટેશન સારું હોય છે. એન્ડ ઇટ બિકમ્સ ઇઝીયર ફોર સચ કંપની ટુ રેઝ ધ લોંગ ટર્મ મની ઇન ધ ફ્યુચર. અને એના કારણે તે લોકો લોંગ ટર્મ મની પણ ક્રિએટ કરી શકે છે ભવિષ્ય માટે. ઓકે. એન્ડ લાસ્ટ વન ઇઝ intercorporate funds. Due to commercial paper, companies can have intercorporate fund and the economical security of such companies is enhanced. Okay, so this is all about the short note on commercial paper. I know બુકની અંદર પણ બીજી ઘણી બધી વસ્તુ આપવામાં આવેલી છે, બટ મેં આની અંદર ક્વેશ્ચનને ફક્ત આટલો જ બનાવેલો છે. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ ઓર એની કાઇન્ડ ઓફ ક્વેરી in within this question, so you can please make comment in comment box. We'll try to catch you as soon as possible. So મળીએ in the next lecture with question number 4, and that is the last and most MP question of this unit. So till then, read hard, study hard. Bye bye and take care.